રણછોડજી તારું રણછોડજી તારું રણછોડજી તારું મંદિર વખાણું કે પછી તારી મૂર્તિ વખાણું રણછોડજી તારું મંદિર વખાણું કે પછી તારી મૂર્તિ વખાણું ઓ વાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું વાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું લાલાજી તારા લાલાજી તારા લાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું લાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું લાલાજી તારા હાથ વખાણું રામ ભજવાનું અને રામ નામ ભજવાનું ભલે દુનિયા બોલે તો બોલો માધો 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 મને રામ ભજવાનો મને રામ ભજવાનો મને કમર વીરપુર જવાનો મને કમર વીરપુર જવાનો મને જન્મ બાપાને મારો માધો મને જન્મ બાપાને મારો માધો એના જન્મ મુજને નમ માધો એના જન્મ મુજને નમ માધો મને રામ ભજવાનો મને રામ ભજવાનો મને રામ ભજવાનો મને રામ ભજવાનો હે બાપા રામ સીતારામ 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 બાપા રામ સીતારામ 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 હે બાપા રામ સીતારામ 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 બાપા રામ સીતારામ 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 હે ગલી ગલી માં મુજે રામ બાપા રામ સીતારામ ગલી ગલી માં મુજે રામ બાપા રામ સીતારામ હે ગલી ગલી માં મુજે રામ બાપા રામ સીતારામ ગલી ગલી માં મુજે રામ બાપા રામ સીતારામ બાપા રામ સીતારામ સીતારામ બાપા રામ સીતારામ 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 હે બંદીવાળો એક જ રામ બાપા રામ સીતારામ બંદીવાળો એક જ રામ બાપા રામ સીતારામ હે બંદીવાળો એક જ રામ બાપા રામ સીતારામ બંદીવાળો એક જ રામ બાપા રામ સીતારામ બાપા રામ સીતારામ 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 બાપા રામ સીતારામ 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 હે બાપા રામ સીતારામ 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 બાપા રામ સીતારામ 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 હે બાપા રામ મુજે રામ બાપા રામ સીતારામ બાપા રામ મુજે રામ બાપા રામ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિનંદદાસજી સ્વામી સર્વે બાલા સત્સંગી ભક્તો હમણાં સભામાં આવ્યા ને તે વખતે એવો વિચાર થયો કે આટલા બધા સુંદર ભજન કોણ ગાય છે ઈકો આવ પણ આવતા બસ 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 એટલે આમ સભામાં બેઠા એટલે વિચાર થયો કે આટલા બધા સારા ભજન ગાવાની પાછળનું કઈ રહસ્ય ખરું ખરેખર ભગવાનને કેવી રીતે જીતવા એનું સૌથી મોટામાં મોટું ઉદાહરણ જો કોઈ હોય ને તો એ ડાકોરના બોડાણા ભગત હતા. આખી જિંદગી સુધી એને ચાલી અને ભગવાનના ડાકોરથી કે છેક દ્વારિકા સુધી દર્શન કર્યા. પણ એક સમય એવો આવ્યો કે એનું શરીર કામ કરતું બંધ થયું અને ભગવાનને જઈને પ્રાર્થના કરી, પ્રભુ હવે મારાથી અવાશે નહીં. ત્યારે ભગવાને એવું કીધું કે તું ના આવે તો કાંઈ નહીં, પણ હું તો તારી ભેળો આવું ને. અને ભગવાન પોતે બોડાણાની સાથે તૂટેલું ગાડું, ગાડામાં ઠેકાણું નહીં, ફાટેલી ગોદડી, એની ઉપર બેસી અને ભગવાન દ્વારિકા મૂકી અને ડાકોરમાં આવ્યા છે.
એ આપણા ઇતિહાસોમાં આ પ્રસંગ હજુ જીવંત છે. તમે બધા બહુ સારા ભજન ગાઓ છો. ભજન સાંભળીને બહુ આનંદ થયો. અને સ્વામિનારાયણ ભગવાન હતા ને, એમને ભજન બહુ પ્રિય હતા. પ્રેમાનંદ ગાવે આગે આવે ઓરા ખસતા ખસતા, ક્યારે હવે દેખું હરિ હસતા. પ્રેમાનંદ સ્વામી થઈ ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ મોટા સંત હતા. એ સ્વામી જ્યારે કીર્તન ગાય ને, ત્યારે સ્વામીની કીર્તન ગાવાની શક્તિ એટલી ગજબની કે ભગવાન સ્વામિનારાયણ ઓરડીનો દરવાજો બંધ કરીને બેઠા હોય અને પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા હોય ને, તો જે ઢોલિયા ઉપર મહારાજ બેઠા હોય ને, ઢોલિયા સહિત ખસતા ખસતા પ્રેમાનંદ સ્વામીની સામે આવીને બેસી જતા. એટલી પ્રેમાનંદ સ્વામીની અંદર તાકાત ભજન ભક્તિની હતી. ભજન અને કીર્તન તો ભગવાનને બહુ પ્રિય હોય છે. અને તમે બધા કીર્તન ગાવશો એ ખરેખર આનંદ થાય. તમને બધાને તો પહેલી વાર સાંભળ્યા, પણ તમે અમારા માણેકપુરના યુવક મંડળને સાંભળ્યું જ કોઈ દી નથી સાંભળ્યું ને? તો એક દી અમને સાંભળજો, એ સાંભળવા જેવું છે. અમારા યુવાનો બહુ સરસ કીર્તનો ગાય છે, બહુ સુંદર કીર્તનો ગાય છે. તમે જેમ હાથની અંદર કડતાલ લઈ અને નાચો છો ને, એમ આ એ નાચે છે. એટલે ઊભા કરજો પાછા તમારા ભજન આવે એટલે. હા, એમ અમારે પેલો શું નામ છે, તેજેન્દ્ર નાચે છે, એમને ઊભા કરજો. એ દીપક, પેલો તેજેન્દ્ર ના કેતન, ત્રણ જણની જોડી છે. અને ખરેખર ભગવાન માટે નાચવું એ જ સાચામાં સાચું નાચેલું છે. લોકોના વરઘોડામાં નાચીએ તો સાચું નાચેલું છે. અને ગાવામાં તૈતા રાગ હોય કે ન હોય ટેન્શન ન લેવું. ભગવાન કોઈની રાગ જોતો જ નથી. ગાવામાં કોઈથી ભગવાન ક્યારે રાગ નથી જોતો. એકવાર મીરાબાઈ મંદિરમાં બેઠા બેઠા કીર્તન ગાતા ભગવાન કૃષ્ણનું. એમાંથી કોઈ મોટો સંગીતનો બેતાળ બાદશાહ નીકળ્યો ને, તો એને મીરાબાઈને સાંભળ્યા. એટલે એને એમ થયું કે મીરાબાઈને ગાતા આવડતું નથી, સંગીતનું જ્ઞાન નથી. એટલે એને બાર દિવાલ ઉપર એક વાક્ય લખ્યું કે મીરા સુર મેં ગાઈએ. મીરાબાઈ ભજન બતાવીને બહાર નીકળ્યા અને દિવાલ ઉપર વાક્ય વાંચ્યું. એટલે મીરા સમજી ગયા કે આ કોઈ પોથી પંડિતનું કામ છે. એટલે મીરાબાઈએ નીચે બહુ અદ્ભુત વાક્ય લખ્યું, मेरा प्रभु न सूर देखे न ताल देखे, मेरा प्रभु तो सिर्फ हृदय का भाव देखे. मारो भगवान मात्र हृदयનો ભાવ જોવે છે, કોઈ રાગ સૂર કે તાલ જોતો નથી. એટલે તમારો રાગ ભલે ને ગમે એવો હોય, આપણે એનાથી કોઈ મતલબ છે નહીં. આપણે તો હૃદયનો ભાવ જોઈએ. અને તમે કીર્તનમાં બેઠા હોય, ભજન ભક્તિમાં બેઠા હોય ને, ત્યારે તમે જોજો તમને કેવો અંતરમાં આનંદ આવશે. અને સૌથી મોટી ભક્તિ આ જ છે, બીજી એકેય નહીં. હાવ સાચું કહેજો, તમે અત્યારે ભજનમાં બેઠા છો અને ભજન કીર્તન ન હોત ને તમે ઘેર હોત તો શું કરતા હોત? કા મોબાઈલ મચડતા હોત, કા પછી ગામના ચોરે બેસી અને કોઈની નિંદા કરતા હોય, ગપ્પા મારતા. બોલી અને કોઈની નિંદા કરવી ને, એ પણ સૌથી મોટામાં મોટું પાપ છે. પીપા પાપ ન કીજીએ તો પુण्य किया 100 बार, जो किसी का लिया नहीं तो दिया लाख हजार. નાનામાં નાનું આપણે કોઈની નિંદા કરીએ તોય મોટું પાપ છે, જે તે બોલી જઈએ તોય મોટું પાપ છે. જગત છે ને બહુ સાચવીને રહેવું પડે આ દુનિયામાં. એકવાર બન્યું એવું કે ગામની અંદર બે ગાંડા ભેગા થયા. એક ગાંડો બીજા ગાંડાને એમ કે આકાશમાં દેખાય એ સૂર્ય છે. બરોબર બપોરના 12 વાગેલો. પેલો એક ગાંડો કે આકાશમાં સૂર્ય છે, બીજો ગાંડો કે ના ના, હવે અત્યારે સૂર્ય હોય, અત્યારે તો ચંદ્ર છે. પેલો કે ના ના, અત્યારે સૂર્ય છે, પેલો કે ના ના ચંદ્ર છે. બંનેની વચ્ચે ટકરાર થઈ, બાજ્યા બંને. એક કે સૂર્ય છે ને એક કે ચંદ્ર છે. એમાં બરોબર ત્રીજો આ કોઈ માણેકપુરનો હશે ને ત્યાંથી નીકળ્યો. પેલા એવું પૂછ્યું કે ભાઈ તમે બાજો છો કેમ? તો કે જો તમે આવ્યા છો, તમે 12 ગામના લાગો છો, એટલે કે તમે મારા પ્રશ્નનું સમાધાન કરો. કે આ એમ કહે છે કે આકાશમાં ચંદ્ર છે ને હું એમ કહું છું સૂર્ય છે.
બોલો સાચું કહેજો, અત્યારે આકાશમાં ચંદ્ર હોય કે સૂર્ય હોય? તો સમજી ગયો આમાં બે આંટના ઓછા છે. એટલે એને બહુ સરસ જવાબ આપ્યો, જુઓ ભાઈ હું તો બહાર ગામથી આવ્યો છું એટલે મને આમાં ખબર પડે નહીં. સમજી વિચારીને જવાબ દેવો, સમજી વિચારીને બોલવું. જગત છે, જીવતા આવડવું જોઈએ ખાલી, બસ. બાકી જીવતા ન આવડે ને તો બધી બાજુ મુશ્કેલી ઊભી થઈ જાય, બધી બાજુ ઉપાધિ ઊભી થઈ જાય. અને જીવન જીવવાનો રાહ માત્ર ને માત્ર ભગવાન પાસેથી જ મળે છે, બાકી બીજી કોઈ જગ્યાએથી મળતો નથી. બાકી તમે અયોધ્યામાં જાઓ ને તોય તમને આખી અયોધ્યામાં એકલી મંથરા જ મળે. પણ જો આપણા વિચારો સાચા હોય ને તો લંકામાં જઈએ ને તોય આપણને વિભીષણ મળે. આપણા જો વિચારો સાચા હોય. હનુમાનજી મહારાજ લંકાની અંદર ગયા તો હનુમાનજી મહારાજને આખી લંકામાં કોઈ મળ્યું નહીં, ખાલી વિભીષણનો ભેટો થયો. રામાયણ એવું કહે છે. અને હનુમાનજી મહારાજ આખી લંકામાં ખાલી વિભીષણના ઘેર ગયા છે, બાકી કોઈના ઘેર ગયા નથી. અને આખી અયોધ્યામાં તમે ઉપાડો એક પાત્ર એવું મંથરાનું કે અવધપુરીમાં ભગવાનની સામે રહેતી હતી તોય એમાં કઈ પરિવર્તન આવ્યું નહીં. એટલે જગતમાં તમે અયોધ્યામાં જાઓ તોય તમને મંથરા મળે, અને જો તમારી વિચાર બુદ્ધિ હારી હોય ને તો તમે લંકામાં જાઓ તોય તમને ત્યાં વિભીષણ મળે છે. માટે આપણે આપણી વિચાર શક્તિ બહુ સારી રાખવી. આપણને ભગવાન મળ્યા છે, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા, એની આપણને પ્રાપ્તિ થઈ છે. ઘણા લોકો એવું કહે છે કે સ્વામિનારાયણ જુદા અને કૃષ્ણ જુદા, રામ જુદા, આવું લોકો કહે છે. પણ અમે એક સ્વામિનારાયણ આવ્યા છે ને કે અમારા સ્વામિનારાયણને મિયાન મહાદેવ બધાની જોડે બને, અમારે કોઈની જોડે બગડે નહીં, અમારે બધાની જોડે બને. અને તમારે પુરાવો જોઈતો હોય તો આપો બધાનો. આમ તો એવું કહેવાય કે મુસ્લિમોનો ધર્મ જુદો, હિન્દુનો ધર્મ જુદો, પણ મુસલમાન ને હિન્દુને કોઈની બને, પણ અમારે સ્વામિનારાયણ બને છે. જુનાગઢમાં જાઓ ને તમે તો જોજો, જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિર છે. સ્વામિનારાયણ મંદિરના વચ્ચેના શિખર ઉપર એક મસ્જિદ છે. ત્યાં જાઓ ને કોઈક દિવસ તો જોજો, મસ્જિદ છે. અને મસ્જિદ મૂકવાનું કારણ એક જ, એ વખતે જુનાગઢનો જે રાજા હતો ને મુસ્લિમ હતો, અને એને મંદિર માટે જમીન બનાવેલી, એટલે બ્રહ્માનંદ સ્વામી એક મસ્જિદ મૂકેલી. મહાદેવજીને પણ સૌથી વધારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બને. ભગવાન કૃષ્ણ અને રામ એનું તો કોઈ અમારે ભેદ કોનું છે જ નહીં. રામે હરખા, કૃષ્ણ હરખા, અને સ્વામિનારાયણ પણ સરખા. ભગવાન સ્વામિનારાયણ એટલે શિક્ષાપત્રીમાં એવું વાક્ય લખ્યું કે કોઈ દિવસ ક્યારે કોઈ દેવની નિંદા કરવી નહીં. કોઈ દિવસ એમ ન કહેવું કે મારા રામ મોટા, મારા કૃષ્ણ મોટા, મારા સ્વામિનારાયણ મોટા, મારા મહાદેવ મોટા, કે મારા માતાજી મોટા. જગતમાં ભગવાન તો એક જ છે. તમે પોતે વિચાર કરો, એક જ દેશમાં બે વડાપ્રધાન હોય શું હાલત થાય? એક જ દેશમાં બે વડાપ્રધાન હોય તો શું હાલત થાય? એક કે અમારા બટાકાના ભાવ વધારવા, બીજો કે અમારા ડુંગળીના વધારવા. મેળ આવે એમાં? જો એક દેશમાં બે વડાપ્રધાનનું શાસન ચાલી ન શકે તો એક સૃષ્ટિમાં બે ભગવાન પણ ચાલે નહીં. એટલે ભગવાન તો આવે તમારા ઘરની જે નીક હોય, કે તમારા ઘરની જે ગટરો હોય એ ગટરોમાં જાય, ગટરોમાંથી કોઈ પાણી તળાવમાં જાય, કોઈ પાણી નદીઓમાં જાય, કોઈ પાણી રોડ ઉપર ચાલ્યું જાય, પણ અંતે પાણીનું શાંતિનું સ્થાન કયું? પાણી ક્યાં જઈને વિરામ શાંતિ પામે?